હવે શ્રીજી મહારાજને એક ઈચ્છા એવી થઈ, ગઢપુરના નિવાસી જનોનો પ્રેમ કેવો હશે ક્યારેક ક્યારેક જોતા મહારાજ સમજ્યા ને. તો શ્રીજી મહારાજ ગુપ્તપણે રહેવાનું નક્કી કર્યું સમજ્યા ને. વડતાલમાં અત્યારે જ્યાં મંદિર છે લક્ષ્મીનારાયણનું, ત્યાં પર્ણકુટી હતી. તો મહારાજ પર્ણકુટીમાં રામદાસ સ્વામીની પર્ણકુટી કહેવાતી. મહારાજ ત્યાં કને રહ્યા અને ગુપ્તપણે બધા હરિભગત કહી દીધું કોઈને કહેજો નહીં મહારાજ અહીંયા કને છે એમ બિલકુલ. એમાં એક ઇન્ટોલાના પટેલ આવ્યા નારાયણભાઈ, શ્રીજી મહારાજને માટે સરસ મજાનું વૈતાકનું શાક લઈ આવ્યા, વૈતાક લઈ આવ્યા. મહારાજને વૈતાક બહુ પ્રિય પાછા, ગલકા લઈ આવ્યા ને વૈતાક લઈ આવ્યા. જોબન પગીને પૂછ્યું કે મહારાજ ક્યાં છે, મને દર્શન કરાવો. જોબન પગી ઉભા રહ્યો, મહારાજ પાસે ગયા. મહારાજ ભગત આવ્યા છે ને શાક લઈ આવ્યા તમારા માટે, કયો તો કહું. મહારાજ કે વાંધો નહીં આવવા દો. પછી ભગત ગયા, મહારાજને શાક બધું દીધું, મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજ રાજી થયા. મહારાજે હરિભગતને કે જો કોઈને કહેતા નહીં અમે અહીંયા છીએ ગામડામાં, હા અમે ગુપ્ત રહેવાના છીએ, આ તમને દર્શન દીધા પણ કોઈને કહેજો નહીં. એમ કરતા કરતા 1 મહિનો થઈ ગયો, ક્યાંય સમાચાર નહીં. એ આખા સત્સંગમાં ક્યાં ખબર નહીં મહારાજ ક્યાં કને છે. મહારાજ આ હંતાઈને રહી ગયા અહીંયા કને. વડતાલનું કહેતા હતા ગયા પણ હવે કોઈ સમાચાર નથી, ક્યાં છે કોઈ હરિભગત જાય તો ખબર ન પડે, ના પાડી દે બધા. એટલે ગઢપુરવાસી ઉદાસ થયા કે મહારાજ ક્યાં છે, કયો હજી આવ્યા કેમ નહીં, રીસાણા કે શું, એ બહુ ચિંતા થતી. મહારાજ જાય એમાં બહુ વ્યાધિ નથી પણ રીસાઈને ભાગી તો નથી ગયા ને, એની ચિંતા થઈ ગઢપુરવાસીને. કોઈ કાગળ પત્ર નથી, કોઈ હરિભગત સમાચાર નથી મહારાજ ક્યાં કને છે ક્યાં મહારાજ ઈ ખબર નથી હો. પછી ઉત્તમ રાજા ને બધા કીધું દાદો ખાચર કે છો કેવો સુરવીર મહારાજની તપાસ કરાવે કે હો ગમે ત્યાં હોય તોય. જે બધા કે હવે ગોતવા ક્યાં જવા લો, પગે હાલીને જાવું પાછું સમજ્યા કે નહીં. આજને કીધું હોંડા દોડાવો એની તપાસ કરી આવી, અહીંયા જોઈએ એવી તો સગવડ હતી નહીં, ખબર કાંઈ નહીં. નાજા જગ્યાએ મૂછે વટ દીધી હો, હું તપાસ કરું કે સમજાય કે નહીં, ગમે તેમ થાય કે બોલાવી લાવું મહારાજને કે હો તપાસ કરી, હું તપાસ કરવાની વાત છે, બસ એટલી વાત છે કે મહારાજ છે ક્યાં, બસ બીજું કાંઈ નથી કરવું આપણે. નાજા યોગ્યા કે આજ્ઞા કરો તો જટ હું સીધાવું, શ્રીજી તણી નિશ્ચય શુદ્ધ લાવું, સમસ્ત ભૂમંડળ શોધી લાવું, આકાશ પાતાળ નકી નિહાળું. મને આજ્ઞા કરો તો હું જાઉં કે ગમે નથી મહારાજને તપાસ કરી આવું કે ભૂમંડળમાં હોય, આકાશમાં હોય, પાતાળમાં હોય, કદાચ ઐરાવણ જેવો દુષ્ટ મહારાજને લઈ ગયો હોય. ઐરાવણ લઈ ગયો તો ને કે રામ લક્ષ્મણ લઈ ગયો તો ક્યાં લઈ ગયો તો પાતાળમાં ક્યાંક, તો કપાતર પાસેથી હું લઈ આવીશ કે યુદ્ધ કરીને કે હો એને મારીને પણ લઈ આવીશ. ભગવાનને ગમે ત્યાંથી શોધી લાવું તો હું ખરો ક્ષત્રિય કે લ્યો નાજા ભગત કે હો. જેમ વૈરાટ નગરીમાં પાંડવો છાના રહ્યા હતા અને નોકરી કરવા રહ્યા હતા ને, જરૂર પડશે ને તો ક્યાંક હું નોકર થઈને પણ રહીશ પણ મહારાજની તપાસ કરીશ કે ગમે તેમ કરીને. કદાચ મહારાજ કોઈ મોટા વનમાં ચાલ્યા ગયા હશે તો બીજો વેશ લઈને, તો હું જોગી લઈને વનમાં જઈશ, જોગીનો વેશ થઈને સમજા ને, જોગી જેવું રૂપ લઈ વનમાં જઈશ પણ મહારાજને શોધીશ તો જ હું સાચો યોગી કેવો ને, મારું નામ જ યોગીઓ છે. કે કદાચ મહારાજ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા હોય તો, શ્વેતદીપમાં ચાલ્યા ગયા હોય તો ત્યાં જઈને પણ મહારાજને ગોતીશ, ઠાલો ઠાલો ગઢડા નહીં આવું કે હો. એનું રહેઠાણ ગઢડા જ છે નાજા યોગ્યાનું, એની બધી કથા આવી ગઈ આમાં હો. મહારાજને તપાસ કર્યા વગર હું ગઢડા આવીશ નહીં. છેલ્લે ગયા હશે અક્ષરધામ માયા, કરી સમાધિ પણ જાવું ત્યાં, આ સર્વનું કષ્ટ જઈ સુણાવું,
તે ધામમાંથી અહીં તેડી લાવું. બોલો, કદાચ ધામમાં ભાગી ગયા હશે. આ લીલા ચરિત્રો છે મહારાજનો. તો મહારાજને સમાધિ કરી ધામમાં જઈને હાથ લઈને લઈએ મહારાજને. હો શું કહીશ, ગઢપુર નિવાસીજનો તમારે એના બહુ દુઃખી છે. કારણ કે મહારાજનો દયાળુ સ્વભાવ, દુઃખી દેખાય દુઃખી જાણે એટલે મહારાજ પછી પોતાનું બધું છોડી દે. એવા દયાળુ સ્વભાવ મહારાજનો. અભય તનુજ સાંભળી સુવાણી, દ્રઢ સુરવીરપણાની સત્ય જાણી. સુવચન કહીને કહ્યું સિધાવો, પ્રિયજન પ્રાણપતિની શુદ્ધિ લાવો. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलसे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्री हरि वृत्तालय गुप्त स्थिति करणामा 51 विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. ગઢપુરથી ના જોગીયો લેવા શ્રીહરિની સંભાળ. જતા વિત્યા 3 વાટમાં, આવ્યા ચોથે દિવસ વડતાલના પાદર માયા. મુકુંદાનંદજી મળ્યા ત્યાં, તે જતા હતા મજન કાજ. નમી પૂછ્યું અહો વર્ણી રાજ. ગઢપુરથી તો મહારાજ વડતાલનું કહીને ગયા. પહેલા તો ત્યાં જાઉં, ત્યાંથી કદાચ ખબર પડે મહારાજ અહીંયા ગયા છે કે ત્યાં ગયા છે. અને ના જાય ગયા. પગે હાલતા હાલતા 3 દિવસે વડતાલ પહોંચ્યા. પાદરમાં જ કંઈક તળાવમાં મુકુંદ બ્રહ્મચારી નાવા જતા હતા. એને વંદન કર્યા, પ્રણામ કર્યા, જય સ્વામિનારાયણ કીધા, હાથ જોડ્યા બ્રહ્મચારીને નાજા ભગતે. અને પૂછ્યું મહારાજ ક્યાં છે કયો. મુકુંદ બ્રહ્મચારી કે મને પૂછજો નહીં કે ભાગી જાઓ. એમ કરીને કાઢી મૂક્યા. લ્યો, મને પૂછા જ ન કરો, બીજી વાત નહીં, ચાલ્યા જ જાઓ અહીંયાથી કે એમ કહીએ નહીં. તો હાલે ગયા. નાજા ભગત વિચાર કર્યો કે મુકુંદ બ્રહ્મચારીને મૂકીને મારે તો જાય નહીં ગયો. કારણ કે કાયા ને છાયા જેવું છે. કાયા જાય ત્યાં છાયા જાય, સમજે ને. મહારાજ કાયા કહેવાય તો મુકુંદ બ્રહ્મચારી છાયા કહેવાય, સમજે. હોવા તો વડતાલમાં જ જોઈએ કે ગમે તેમ થાય. પછી રામદાસની પર્ણકુટીએ જઈને તપાસ કર્યો. મહારાજ છે અહીંયા કને? તો ત્યાં જે હરિભગત હતા ને મારા કાન આડા હાથ કરી દીધા. જવાબ જ નહીં કહે, હા કે ના, ખોટું શું કરો બોલું એમ. ના જો યોગ્ય કે થઈ તો ભારી હો. પછી જોબન પગીની મેળી જોવા જતા હતા. જોબન પગીની મેળી હતી. મહારાજ અવારનવાર ત્યાં ઉતરતા, ત્યાં તપાસ કરી આવું એમ. તો મેળી ઉપર ચડતા હતા તો એક હરિભગત આવી અને કાઢી મૂક્યા એને. ગઈ ઉપર જવાની મનાઈ છે કે નો એન્ટ્રી લે. કાઢી મૂક્યા ત્યાં કને, જવા દીધા નહીં ઉપર. પછી ગામમાં ફર્યા બહુ નાજા ભગત. એ કેટલા હરિભગત પૂછા કરી પણ કોઈ કીધું જ નહીં. હારું ખબર ન પડી. મહારાજના સમાચાર ન મળ્યા હો ક્યાંયથી પણ નહીં. નાજા ભગત વિચાર કર્યો કે હવે કરવું શું કે લ્યો. ગઢપુરમાં પાકી પ્રતિજ્ઞા કરીને આવ્યો. ગમે તેમ કરીને મહારાજને ગોતી આવીને આવીશ નહીં. મહારાજ હોવા તો વડતાલમાં જ જોઈએ કે બધા કાન આડા હાથ કરે છે. શું કરવું હવે? પછી નાજા ભગતે વિચાર કર્યો કે કોઈકના ઘરમાં નોકર તરીકે રહું, કે કાંક રહેવું ક્યાં અહીંયા કને માના વગર એમ. પછી જગમાલ પગી હતા, એક જગમાલ પગી. એને જઈને વાત કરી કે મારે નોકરી કરવી છે તમારી, કે રાખશો મને? કે મને ખાલી ખાવા અને કદાચ કપડાની જરૂર પડે દેજો, બીજું પગાર બગાર કાંઈ નહીં જોઈએ. જગમાલ પગી કે પણ તને આવડે શું કે હો, શું કામ શું જાણે? તો રાખું તને નોકરમાં, ભલે મફત ભલે રાખું, રોટલો તો ખાવા દેવો પડશે ને.
કામ તને શું આવડે ઈ કે. નાજો ભગત કે જો પોતાને મુખે પોતાના વખાણ કરાય નહીં કે મને કેટલા કામ આવડે. હું બોલું તમે સાંભળી લેજો મને કેટલા કામ આવડે નાખે. ઘોડા ઉન્મત હોય તો વશ કરું, તો હું તરત તેને કરું. આવે શત્રુ અનેક તોય લડતા પાછી ન પાની કરું ધરું. ચોકી રાત્રિ દિને કરું પણ મને નિદ્રા નથી આવતી. સ્વેચ્છા માસ સુધી જ ચાકરી કરું, જાજી નથી ફાવતી. સરસ વાત કરી હો. ગમે એવા તોફાની ઘોડો ને એને વાટે કાઢી નાખું ગયો, એ મને આવડે, વશ થઈ જાય ઘોડો. કોઈક શત્રુ આવે તો ગમે તેમ કરીને એને પાછો પગ ન ભરું ગયો, હટાવી નાખું એને. કદાચ તમે મને રાત્રે ચોકી કરો ને કામ હોવો તો મને ઊંઘ ના આવે રાતના, આખી રાત જાગરો કરું કે કેટલા ખોડસીમાં બેન હુઈ જાય ને નોકરો, હું હુવું નહીં કે. બીજી વાત એવી છે કે એક જ મહિનો મને નોકરી કરતા ફાવે કે સમજ્યા ને. પછી તમને હું બહુ ફાવી જાઉં ને કે રાખો એ પછી ભાગી જાઉં, પછી મને ફાવે જ નહીં કે. ગાડી કે મહિનામાં તપાસ કરી લેવી હતી એને, એક મહિનો ફાવે. એવી સાંભળીને હોશિયારી, રાખ્યા ઘોડા સુધારવા ભારી. ઘોડાને ખેલવે ભલી ભાતે, જાગી ચોકી કરે વડી રાતે. એ કે રાતે ચોકી કરીશ ને ઘોડા ખેલવીશ ને બધું કામ કરીશ. આને તો મહારાજ ક્યાં છે એ તપાસ કરી હતી સમજા ને. ક્યાં હરિભક્તો ક્યાં આવે જાય છે, જોબનની પગીની મેળીમાં કોણ જાવે છે આવે છે રાતના, એની તપાસ આ કરવી છે. નોકર તરીકે રહ્યા ત્યાં કને એને ઘરનું બધું કામ કરે, બધું કરે, ઘોડા ખેલવે, ઘોડાને સુધારે, પણ આ તપાસ રાખે. ઘણા માણસોને પૂછે. એમ કરતા કરતા દિવસ ઘણા થઈ ગયા. મારું મહારાજે પાક્કા રહ્યા ખબર જ ન પડાવી દીધી, કોઈ હરિભગત કીધું જ નહીં પાછું. પણ મનમાં નક્કી કરી લીધું કે મહારાજ જોબન પગીની મેળીમાં અત્યારે છે, ગમે તેમ થાય પણ જવા તો મને કોઈ દેતું નથી. રાત્રે મહારાજને ઉપાડી જાઉં તો ચોર ગણવું પાછો, એ કામ થાય એવું નથી. અને કદાચ જોર કરીને મેળી ઉપર જાઉં અને હારી લડાઈ થઈ જાય તો, યુદ્ધ થઈ જાય તો કંઈક ના પાડે, માથાકૂટ થઈ પડે, ઝઘડો થઈ જાય. મહિનો થવા આવ્યો છે ને હવે નોકરી મૂકવી પડશે. નક્કી કર્યું મહિનો જ એક નોકરી કરવાની છે. પછી એક દિવસ જોબન મહારાજને ખબર પડી ગઈ, સમજા ને આવ્યા છે અંતર્યામી છે ને આ તો. જોબન પગીને કીધું જગમાલને કીધો તમારો નોકર છે ને મને મળવા આવે, સમજ્યા. પછી જગમાલે કીધું નાજા યોગ્યાને કે જોબન પગી તમને બોલાવે છે, સીધા મેળી ઉપર જાજો અને તમારું કામ છે. અને નાજા યોગ્યા ખુશ થઈ ગયા કે મહિનો સફળ થયો કે સમજા કે નહીં. ખબર તો હતી મહારાજ ત્યાં જ છે, બીજે ક્યાંય નથી, પણ જવા તો દેવો જો ને માથે કોઈ. પછી સીધા ત્યાં ગયા ને જોબન પગીની મેળી ઉપર ચડવા ગયા ને ત્યાં કરીમ ભગત માં ઉભા હતા. એને ખબર નહીં બોલાવે એમ, એટલે એને તો રોક્યા કે ઉપર ન જવા જડે. અને હવે તો હવે આને કીધું તો એટલે આમાં પાવર ઘણો ને પાછો. ના જો ભક્ત કહે કોણ તું છું, જગમાલ નો ચાકર હું છું. જતા કોણ મને અટકાવે, કરું યુદ્ધ આડો કોઈ આવે. કરીમ ભગત કે તું મને કોણ ના પાડો વારો છે કે લે હવે જગમાલ બારોટ નો હું, જગમાલ પગી નો હું નોકર છું કે મને ઝઘડો થઈ ગયો, રકઝક થઈ પડી એમ જાને, માથાકૂટ થઈ ગઈ. ઓલો લોકો ન જવા દઉં, ઓલો હું જઈશ કે ગમે તેમ કરીને જાય સમજા. પછી તો મહારાજે પ્રસિદ્ધ થયા. મેળી ઉપરથી મહારાજ આવ્યા કે આવડો આવડો કે સમજા ને. કરીમ ભગત ને કે આવા દો. નાજા ભગતને મહારાજ પાસે બોલાવ્યા અને કહ્યું બોલો કીધી આવે છો. નાજો ભગત કે મહારાજ મને કઈ પૂછો નહીં કે આમ આમ રેવાય કે. મહારાજ ને કે મહિનો થઈ ગયો કોકના ઘરે નોકરીઓ કર્યું કે વગર પગારે કે સમજા ને, તમારા હારું કે. અને પાછા પૂછો છો ગઢપુરના સમાચાર શું લઈ આવ્યો. તમને ખબર જ છે કે જનો બધા કેવા પ્રેમી છે મહારાજ. માત્ર આશા છે તમે આવશો એટલે જીવે છે, નહીતર કોઈના પ્રાણ ન હોય. આજ કોઈ ના સમજ્યા ને. જેમ માછલું પાણી થકી બહાર નીકળે તડફડીને મરી જાય એમ છે.
પણ તમે ક્યાં છો? મેં આવશું કે હમણાં થોડા દિવસમાં આવશું. એ તમારી વાટ જુએ છે, એટલા માટે પ્રાણ ટકાવ્યા છે. બાકી બહુ ઉદાસી છે મહારાજ. રાત દાડો આંખમાંથી આંસુ જાય છે અને હે હરે હે હરે હે હરે આમ બોલ્યા કરે છે. કે કેટલી વાત કરું એની કે. પછી તરત શ્રીજી મહારાજે એક પત્ર લખાવ્યો છે અને પત્રમાં એવું લખ્યું કે તમે બહુ મૂંઝાઓ નહીં, અમે વડતાલ છીએ. મહારાજ કે બીજો પત્ર આવે ને એટલે ધર્મપુર જવાનું છે. એ બધા નક્કી માની કરીને મહારાજ કે રેજો, કે તૈયાર રેજો, કે અમે બોલાવી એટલે કુશળ કુંવરબા પાસે આપણે જવું છે. પછી શ્રીજી મહારાજ બીજો પત્ર પણ મોકલ્યો છે. ધર્મપુર જવાનું નક્કી કર્યું ને ત્યારે ત્યાં તો ડભાણના ભક્તો આવ્યા છે. બહુ વિનંતી કરી, મહારાજ અમારે ત્યાં આવો દર્શન દો. તો વડતાલથી મહારાજ ડભાણજી આવ્યા, ડભાણથી પાછા મહારાજ વડતાલ આવ્યા ભક્તોને દર્શન આપીને. હવે શ્રીજી મહારાજ પ્રસિદ્ધ થયા છે. 1 મહિનો છાના રહ્યા, હવે પ્રસિદ્ધ થયા છે. તો વડતાલમાં મહારાજના દર્શન કરવા માટે દેશ દેશના એ સત્સંગીઓ અને સંતો ઘણા બધા આવે છે. રામદાસ સ્વામીની ઝૂંપડીએ મહારાજ રહેતા હતા, ત્યાં સભા ભરાય, પણ સંતો પણ ઘણા ભેગા થઈ ગયા. માયની હંકડાસ બહુ થાય તો છેટ આંબલો છે ત્યાં સભા કરવા જવું પડે. એવું દેખીને મહારાજ રામદાસ સ્વામીને વાત કરી કે સ્વામી, જો વડતાલ મને ગમે બહુ છે, કે આ ગામ, અને અવારનવાર ઉત્સવ સમય આ કરીએ છીએ, એ ઘણા બધા સંતો ભેળા થાય છે. મહારાજ કે સંકડાશ બહુ થાય છે. કંઈક સંતોની જો કંઈક સુવિધા થઈ જાય ને, કોઈક વિશાળ જગ્યા હોય તો સંતોને રહેવાની એક વ્યવસ્થા થઈ જાય ને સભા ત્યાં કને થાય ને બધાને આનંદ થાય. કે એટલે રામદાસ સ્વામી પટેલિયાનું બધાને બોલાવ્યા, સત્સંગી બધા સમજ્યા ને, ચડુતરિયા પટેલ બધાને બોલાવ્યા. આમાં નામ લખ્યા હો બધા, બાપુજી ને રણછોડ ને ભાઈબા ને ધોરીભાઈ ને જીવાભાઈ ને શામળાભાઈ, નરોત્તમભાઈ ને લાલદાસભાઈ ને ભાઈજી દાસ, જોરાભાઈ, ગલ્લાભાઈ, પ્રભુદાસ, દલ્લાભાઈ, વસનદાસ, રાયજીદાસ, સવદાસ, નારણદાસ, જોબન પગી, સુંદર પગી, તખો પગી, આ બધા ભેડા થયા. મીટિંગ ભરી જબરજસ્ત. કેવા બધા? દરિયા જેવા દિલના યુદાર, રાજા કર્ણ જેવા તો દાતાર. દરિયા જેવા જેના દિલડા અને કર્ણ જેવા તો દાતાર બધા. એ બધા સત્સંગી બધા મહારાજને પ્રણામ કરીને બેઠા. રામદાસ સ્વામી બધાને વાત કરી કે મહારાજને કંઈક થોડીક જમીન જોઈએ છીએ, સંતોની વ્યવસ્થા થાય, ઉતારાની વ્યવસ્થા થાય, એટલા માટે તમને બોલાવ્યા છે, એટલે કંઈક કરો. વાણી બોલ્યા પટેલો વિચારી, અહીં જગ્યા ઘણી છે અમારી, અમે તન મન ધન સોંપ્યા તમને, હવે પૂછવાનું શું છે અમને. લ્યો, તન મન ધન તમને હું પી પૂછવાનું શું હોય? કયો તમે કહો, વરાકો બસ. કઈ જમીન જોઈને કેટલી જોઈ, જેની હશે ને દઈ દેશું. લ્યો, તમને અનુકૂળ જમીન કયો કેટલી જોઈએ છીએ. પછી મહારાજ અત્યારે વડતાલ છે, આ મંદિર, એ બધી જમીન મહારાજે બતાવી કે આ મીન અમારે આટલી બધી જોઈએ છીએ. કેવો તરસ લેખ બેખ બધું કરી, સાઈન સિક્કા કરી અને મહારાજના નામે જમીન બનાવી દીધી. તમારે નામે. ભક્તો કે મહારાજ અહીંયા કને મંદિર થાય, સંતોના ઉતારા થાય, તો એ ભજન ભક્તિ થાય અમારી જમીનમાં. કેટલા ભાગ્ય કહેવાય એને. અમારા પૌત્ર પરિવારમાં, પુત્ર પૌત્રમાં પણ સત્સંગ રે. અમારી જમીનની બાજુમાં જો મંદિર હોય, સંતો રહેતા હોય તો પરિવારમાં સત્સંગ રહેશે. એણે કરીને અમે આટલી જમીનનું દાન કર્યું, એણે કરીને અમારા કુળનો પણ ઉદ્ધાર થશે. અહો ભાગ્ય અમારા. એમ કરીને જગ્યાનો લેખ લખી બધું તૈયાર કરી અને મહારાજને હાથમાં સોંપ્યો છે. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે ધન્ય છે તમને, કે ખુશ થયા. પછી શ્રીજી મહારાજ ધર્મપુર જવા માટે તૈયારી કરેલી છે. રામદાસ સ્વામીને કીધું, સ્વામી તમે અહીંયા જ રહેજો વડતાલમાં, પણ મુક્તાનંદ સ્વામીને બોલાવી અને એને ત્યાં કને મોકલજો. એનું કામ છે ધર્મપુરમાં. એને કહેજો સંતોની જોડે ત્યાં કને આવે. કે પછી શ્રીજી મહારાજ કેટલાક સંતો ભક્તજનો લીધા.
જો નાજા યુગિયાને ભેગા લીધા, કરીમભાઈ, ભગુજીને ભેગા લીધા, જોબન પગી, સુંદર પગી, તખો પગી, જુસ્સો પગી, બેચર પગી, ગલ્લો પગી, હારા હારા ભક્તો હતા ને. બામરોલીના આસજીભાઈ હતા. થોડાક સંતો લીધા, થોડાક બ્રહ્મચારીઓ લીધા, એ બધાને ભેળા લીધા. સમજા ને, ક્યાં જવું છે? ધર્મપુર જવું છે. કેટલાક સંતોને પણ લીધા, પોતાના પાર્ષદો સખાઓ એને લીધા, અને એ સરસ મજાની વેલ જોડી અને મહારાજ નીકળ્યા છે. રસ્તાના ગામના તમને સંભળાવી દઉં. ગાના ગામ ગયા, ત્યાંથી બોચાસણ, ત્યાંથી ત્યાં બોચાસણમાં કાશીદાસનો કૂવો હતો, એનું નામ હતું વિમાનીઓ કૂવો. એમાં મહારાજ નાયા. ત્યાં કને કાશીદાસ પટેલ રસોઈ દીધી, એ ખેતરમાં રસોઈ બનાવી, બધા જમ્યા સંતો ભક્તજનો. કેટલુંક સુખડી ભાતું બનાવી દીધું, એ સાથે લઈને પછી મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. ચુવાને રૂંદેલ ગામ, એની સીમમાં પ્રભુ રાત રહ્યા છે. પદ્મનાભાનંદ સ્વામી ગામમાં જઈને એ દૂધ લઈ આવ્યા. ફરી આવશે ને ગામના હરિભક્તો ઓળખે. મહારાજને એને સંતોને એ બધાને દૂધ પાન કરાયું. મહારાજ બહુ ખુશ થયા. દૂધની પ્રસાદી બધાને આપી. કેટલાક ભક્તો પણ આવ્યા. ત્યાંથી ઝારોડ ગામ, ત્યાંથી સિંહવા ગામ, ત્યાંથી ગાજણ ગામ, ત્યાંના રાજા હતા, બહુ સન્માન કર્યું, સત્સંગી હતા. ત્યાંથી મહી નદી મહારાજ હોડી ઉપર બેસી અને નીકળ્યા છે. વાણમાં બેઠા, પણ વાણમાં પણ પગ લોડાવીને બેઠા. સમજા ને, નર્મદા નદી, આ મહી નદી, એને ઈચ્છા હતી મહારાજના ચરણનો સ્પર્શ થઈ જાય. એ પાણી ઉભરાણું મહારાજના ચરણનો સ્પર્શ કરેલો છે. આવી સુંદર કથા છે. બહુ ઉભરો આવ્યો નદીનો, પણ ચરણનો સ્પર્શ થયો ને એટલે પાછો સમી ગયો. સામે તટે ભાઠામાં જઈ લીધા વૃંતાક સુંદર જોઈ. ભાઠામાં એટલે હશે ત્યાં વૈતાગ લીધા લ્યો. અને ગાજણાના નરપતિ કેટલુંક સીધું આપ્યું હતું. એ પછી મહારાજ ત્યાં કને રસોઈ બનાવી, સંઘ સહિત જમ્યા. બધા જમ્યા. એક ભિખારી બાળક આવ્યો, સમજા ને, આમ ગરીબ ભૂખ્યો બિચારો, આવીને અન્ન માગ્યું, પણ ભક્તો એને ના પાડી દીધી. કોઈ અન્ન દેતા નથી. મહારાજ કે પણ આપો ને. ભક્તો કે મહારાજ આ માંસાહારી છે, કે માછલા ખાવા વાળા બધા ત્યાં એ બાજુ વધારે માણસો એવા. તો એક જણો કોઈક બોલ્યો કે મહારાજ આને અન્ન ન અપાય, પાપ લાગે, કે આ તો માંસાહારી છે, માછલા ખાવા વાળા છે. પ્રભુએ બાળને પૂછ્યું, જડ ડોડી તું ખા કે ન ખાય? તે સુણી બાળકે ના કહી, ત્યારે દાસને કહે હરિરાય. મહારાજ બાળકને પૂછ્યું, તું જરડોડી ખાય? જરડોડી એટલે માછલા. એ હું નથી ખાતો. કે લ્યો. તો મહારાજ કે તમે જાણી આવીને કેમ નક્કી કરી લીધું માંસાહારી છે? નથી ખાતો માંસ. કે લ્યો. મહારાજ કે અન્ન આપો એને કહો. પછી મહારાજ થોડીક એના વિશે વાત કરી. સ્વધર્મી કે જો પરધર્મી ભાષે, તથાપિ ભૂખ્યો દુખિયો જણાશે. તો દુઃખ તેનું દિલ ધારી લેવું, સ્વશક્તિ તુલ્યે જડ અન્ન દેવું. મહારાજ કે પોતાના ધર્મનો હોય કે પારકો ધર્મો ગમે તે હોય, પુણ્યશાળી હોય કે કંસાઈ હોય કે ચંડાળ હોય કે કુપાતર હોય, ગમે તો ભૂખ્યો ને દુખ્યો છે ને અન્ન અને જળનો અધિકારી છે. ગમે એવા દેશોને મહારાજ કે અન્ન જળ આપવાથી પુણ્ય થાય, એવું આ શાસ્ત્રમાં લખાયેલું છે. બીજી વસ્તુ એને પાપ કરવા કામ આવે ના આપો, પણ અન્ન જળ આપવામાં કાંઈ વાંધો નથી. દેશી હોય, વિદેશી હોય, મિત્ર હોય, શત્રુ હોય, પણ ભૂખ્યો છે એને આપવાથી મહારાજ કે ભગવાન રાજી થાય છે. કરે ઘણું કંચન દાન કોઈ, દે મોતી માણી કે ઉદાર હોય. આપે ભરેલા ધનના નિધાન, નહીં નહીં અન્ન સમાન દાન. હે હીરા મોતી માણેકના દાન કરે, હોનાના દાન કરે, પણ અન્નદાન જેવું તો નહીં ભાઈ. અન્નદાન આપે ને એની સારી કીર્તિ ગણાય જગતમાં, અને બહુ પુણ્ય થાય. કે જ્યારે કોઈ ભૂખ્યો માણસ અન્નદાતા અમે જુએ છે ને, ત્યારે મનમાં એમ થાય છે કે બ્રહ્માએ સૃષ્ટિમાં આ હાચા માણને ગણ્યો છે, કે સમજે ને, ભૂખ્યાને કાંઈક આપે છે. ન કૃષ્ણના નામ સમાન નામ,
ન ધામ જેવું ગઢપુર ધામ, ન તીર્થ ઉન્મત્ત નદી સમાન, નહીં નહીં અન્ન સમાન દાન. ગમે એવા હારા નામ હોય પણ ભગવાનના નામ જેવું કોઈ નામ નહીં હો. ગમે એવા તીર્થો હોય પણ ગઢપુર જેવું કોઈ તીર્થ નહીં. ગમે એવી નદીઓ પવિત્ર હોય પણ ઘેલા નદી જેવી કોઈ પવિત્ર નદી નહીં. સમજા કે નહીં? અને ગમે એવા દાન હોય પણ અન્ન સમાન કોઈ શ્રેષ્ઠ દાન નહીં. મહારાજ કે કોઈક વેદ ભલે ને ભણે પણ એના કરતા અન્નદાન શ્રેષ્ઠ છે. અને હરેક ભૂખ્યો જન કોઈ હોય, દેખાય દુઃખી તન માહી તોય, જેને દિલે કાંઈ દયા ના આવે, તે જાતિ તો રાક્ષસની કહાવે. ઓહો, ભૂખ્યો માણસ જોઈને તમને દયા ના આવે, કંઈક દેવાની નિર્દય કહેવાય ને માણસ. ભૂખ્યો જોઈને તમને કઈ થાય નહીં, તમારી પાસે વેદ છે, તમે જમો છો, દઈ દો ને, કઈ તમારી પાસે પડ્યું છે, જરાય દયા ના આવે કોઈક, તો અહીંયા તો એને રાક્ષસ જેવો કીધો. મહારાજ ગઢપુરમાં રાત્રિના 10 વાગે કોઈક બાઈ બકોર પોકાર કરતી જતી છે. કોઈ દિલનો દિલાવર 3 દિવસ થઈ ગયા, મને અને મારા બાળકોને કઈ ખાવા નથી મળ્યું. તો મહારાજ રાત્રે ઉઠ્યા, ભંડારી સંતને ઉઠાડ્યા, એ કે કઈ હોય તો લાવો તો વધ્યું ઘટ્યું. ત્રાસમાં ભરી અને મહારાજ પોતે બજારમાં ગયા. લો, કોકને દેવા જાય તો હાલે ને. બજારમાં મહારાજ બાઈને ગોતે, બાઈ સામે મળી, લે આ ભોજન. બાઈ કે કોણ છો તમે? અમારા જેવા દુઃખી જનની આંતરડીને ઠારનારા કરુણાના સાગર તમે કોણ છો? મહારાજ કે હું કોણ છું, તારે શું માથાકૂટ કરવાનું? તું ભોજન લે, એના ખોડામાં બધું ઠાલ્યું, તારા છોકરાને ખવડાવ, તું ખા, કે એમ કહીને મહારાજ આવતા રહ્યા. એવા જ દયાળુ હો. રાતના પોકાર કરતા ઉઠતા હો તો વેચણમાંથી ઉઠીને પણ એને ક્યાંક દેવા જાવ હો. ખાવા નથી મળ્યું 3 દિવસ. તો મહારાજ કે એવા ભૂખ્યા માણસને જોઈને દયા ના આવે ને, તો એને કોણ કહેવાય? રાક્ષસ જાતિનું કહેવાય. એટલે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. બહુ સરસ ભક્તજનો, ઘણી બધી કથા વાંચી. હવે અધૂરો અધ્યાયને વિરામ આપી દઉં છું. 2 અધ્યાય પૂરા થઈ ગયા પછી ઇતિ ન બોલ્યું એકનું, તો હું તમને ખબર પડી એટલા માટે. હવે 3જો અધ્યાય થોડોક અધૂરો છે, એ આપણે આવતીકાલે વાંચશું હરિનામની સાથે. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.